તમારું તમારું સ્વાગત છે અને આજે આપણે વાત કરીશું વિજ્ઞાન વિષયમાં મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન્સ છે. હવે આ ક્વેશ્ચન્સ એવા છે જે તમને બોર્ડ એક્ઝામમાં સારા માર્ક્સ લાવવા માટે મદદરૂપ થઈ શકે છે. તો પ્રકરણ 1 થી શરૂઆત કરીશું. આપણી પાસે પ્રકરણ 1 થી 5 સુધીના ક્વેશ્ચન્સ છે, બરાબર છે, જે મેં સિલેક્ટ કરેલા છે. તો પહેલો ક્વેશ્ચન છે, રેડોક્સ પ્રક્રિયા કોને કહે છે? બરાબર છે, યોગ્ય ઉદાહરણ દ્વારા સમજાવો. સંયોગીકરણ પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો. ઉષ્મા સેપક અને ઉષ્મા શોષક પ્રક્રિયા એટલે શું? બંને વચ્ચેનો તફાવત આપો. ખોરાપણું એટલે શું? ખોરાપણું અટકાવવાના ઉપાયો જણાવો. વિઘટન પ્રક્રિયાના પ્રકાર જણાવો. કોઈ પણ બે પ્રક્રિયાઓના બે ઉદાહરણો આપો. આ 5 ક્વેશ્ચન્સ પ્રકરણ 1 ના છે. પ્રકરણ 2 ના જોઈએ. 1, રોજિંદા જીવનમાં pH નું મહત્વ સમજાવો. 2, મધમાખીના ડંખની અસરના ઉપચારમાં pH નું મહત્વ સમજાવો. 3, pH માં ફેરફારને કારણે દાંતમાં કેવી રીતે સડો થાય છે તે સમજાવો. 4, વિરંજન પાવડર અને બેકિંગ સોડા ના ઉપયોગો જણાવો. 5, બેકિંગ સોડા અને ધોવાના સોડાનું રાસાયણિક નામ લખી તેમના ઉપયોગો જણાવો. પ્રકરણ 3 માં જોઈએ. એક તફાવતના 6 મુદ્દાઓ આપો. ધાતુ અને અધાતુ. ઉભયગુણી ઓક્સાઇડ એટલે શું? ઉભયગુણી ઓક્સાઇડના ઉદાહરણો આપો. કોપર ધાતુના શુદ્ધિકરણ માટેની વિદ્યુત વિભાજનની રીત આકૃતિસર વર્ણવો. ધાતુ ક્ષારણ અટકાવવાના ઉપાયો જણાવો. ધાતુ અને અધાતુના રાસાયણિક ગુણધર્મો લખો. પ્રકરણ 4 માં જોઈએ. યોગશીલ પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. ક્રિયાશીલ સમૂહ એટલે શું? કોઈ પણ 4 ક્રિયાશીલ સમૂહ જણાવો. દરેકના બે ઉદાહરણો પણ આપો. હવે સાહેબ, ઇથેનોલનું ઓક્સિડેશન એટલે શું? અથવા ઇથેનોલનું ઓક્સિડેશન સમજાવો તથા તેના ભૌતિક ગુણધર્મોના ઉપયોગો લખો. પછી છે સાયક્લોપેન્ટેનનું અણુસૂત્ર લખો. બંધારણીય સમઘટકો એટલે શું? પેન્ટેનના બંધારણીય સમઘટકો લખો. પ્રકરણ 5 જોઈએ. પ્રકરણ 5 માં છે ઉત્સર્જન એટલે શું? મનુષ્યના ઉત્સર્જન તંત્રની આકૃતિ દોરી રચના વર્ણવો. મનુષ્યનું પાચન તંત્ર આકૃતિ દોરી સમજાવો. લસિકા એટલે શું? લસિકા કેવી રીતે નિર્માણ પામે છે અને વહન પામે છે તેના કાર્યો જણાવો. તફાવત આપો. જઠર રસ અને પિત્ત રસ. ધમની અને શિરા વચ્ચેનો તફાવત આપો. મનુષ્યનું તંત્ર સમજાવો.